નમસ્કાર. આજનો દિવસ વિશ્વ પુસ્તક દિવસ. વિશ્વમાં પુસ્તકોના મહત્ત્વથી લોકોને વધુમાં વધુ માહિતગાર કરવાના આશયથી યુનેસ્કો દ્વારા 23 એપ્રિલને વિશ્વ પુસ્તક દિન તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું. પુસ્તકો આપણા જીવનમાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. બુક્સ પ્લે એન ઇમ્પોર્ટન્ટ રોલ ઇન આર લાઈફ. જેમ જેમ તમે વાંચશો તેમ તેમ માહિતીને, વસ્તુને, વ્યક્તિઓને વધુ સારી રીતે સમજી શકશો. પુસ્તકો તમને સપના જોતા શીખવશે, કલ્પના કરતા શીખવે, વિચાર કરતા શીખવે. ટુ રીડ ગુડ બુક્સ ફીલ્સ લાઈક મેજિક વિચ ચેન્જીસ યોર મૂડ. સારા પુસ્તકોનું વાંચન તમારા વ્યક્તિત્વને વધુ મજબૂત બનાવે છે. એઝ વી નો, નોલેજ ઇઝ આર સ્ટ્રેન્થ. મોર વી રીડ, મોર વી બી કોન્ફિડન્ટ. પુસ્તકો તમારા જીવનમાં પ્રેરણા આપવાનું કામ કરે છે, તમને શીખવે છે. સાચી અને સારી વસ્તુઓને તમારા જીવનમાં લાવવા માટે પુસ્તકો મહત્ત્વનો ભાગ ભજવે છે, તમને વધુ કોન્ફિડન્ટ બનાવે છે. અને એટલે જ પુસ્તકોને આપણા સાચા મિત્રો કહેવામાં આવ્યા છે. કદાચ એટલે જ કોઈકે સાચું કહ્યું છે, હે પ્રભુ, પુસ્તકો જેવું જીવન આપી દો મને. હે પ્રભુ, પુસ્તકો જેવું જીવન આપી દો મને. સઘળું કહી પણ શકું અને ચૂપ રહી પણ શકું. સઘળું કહી પણ શકું અને ચૂપ રહી પણ શકું. આજના આ દિવસે ચાલો સૌ સાથે મળીને સંકલ્પ કરીએ કે આપણે આપણા ફ્રી ટાઈમને એટલે કે નવરાશની પળોને સારા પુસ્તકોના વાંચન થકી વધુ સારી રીતે મજબૂત કરીએ. આપણા વિચારો થકી આપણા વ્યક્તિત્વને વધુ સરસ અને સુંદર બનાવવાની કોશિશ કરીએ. આપણો નકામો નવરાશની પળોનો સમય ખોટી રીતે વેડફવાને બદલે જો સારા પુસ્તકોનું વાંચન કરીશું તો ચોક્કસથી આપણા જીવન તરફ જોવાનો આપણો દૃષ્ટિકોણ, વિશ્વને જોવાનો આપણો દૃષ્ટિકોણ અવશ્ય બદલાશે અને તમારી લાઈફ વધુ પોઝિટિવ બનશે. થેન્ક યુ.